નમસ્કાર દર્શક મિત્રો, અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો હજુ સુધી તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો, જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન મંગળવારની રાત્રે ભારે ભીડના કારણે નાસભાગ મચી ગઈ હતી, જેના કારણે 17 લોકોના મોત થયા છે। જો કે મૃતકોની સંખ્યા વધુ કહેવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે। તંત્ર રાહત અને બચાવ કાર્યમાં જોડાઈ ગયું છે। માહિતી મળી રહી છે કે આ ઘટના રાત્રે 2 વાગ્યાની આસપાસ સંગમ તટ નજીક બની હતી। મહાકુંભમાં થયેલી નાસભાગ બાદ સંગમ ક્ષેત્રના હાલાતની જાણકારી મેળવવા માટે પીએમ મોદીએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાતચીત કરી છે। તેમણે ઘટનાની જાણકારી મેળવી અને લોકોને તાત્કાલિક સહાયતા આપવાના આદેશ કર્યા છે। ગૃહમંત્રી અમિત શાહે પણ સીએમ યોગી સાથે વાતચીત કરી છે। જણાવી દઈએ કે આજે મૌની અમાવસ્યાને લઈને સંગમ ક્ષેત્ર પર ભક્તોની ભારે ભીડ એકઠી થઈ હતી। ભીડ એટલી વધી ગઈ હતી કે સૂઈ રહેલા ભક્તો પર લોકો બેરિકેડ તોડીને ચઢી ગયા હતા। આ ઘટના અને ભીડમાં સતત વધારો થયા પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અખાડાઓને અમૃત સ્નાન ન કરવા માટે વાત કરી। આ કારણે અખાડાઓએ અમૃત સ્નાન મુલતવી રાખ્યું છે। અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ રવિન્દ્ર પુરીએ ઘટના બાદ કહ્યું કે આ ઘટનાથી અમને ખૂબ જ દુઃખ થયું છે। અમારી સાથે હજારો ભક્તો હતા। આ ઘટના એટલા માટે બની કારણ કે ભક્તો સંગમ ઘાટ પર પહોંચવા માંગતા હતા, તેના બદલે તેઓએ જ્યાં પણ પવિત્ર ગંગા જુએ ત્યાં ડૂબકી લગાવવી જોઈએ। મહાકુંભ વિસ્તારમાં થયેલી ભાગદોડની ઘટના પર સાધ્વી નિરંજન જ્યોતિએ કહ્યું, આ એક દુઃખદ ઘટના છે। જે કંઈ થયું તે યોગ્ય નહોતું। જાહેર હિતને ધ્યાનમાં રાખીને અખાડા પરિષદ અમૃત સ્નાન કરશે। યોગી સરકારના મંત્રી ઓપી રાજભરે કહ્યું કે અફવાઓ પર ધ્યાન ન આપો। સરકાર દરેક વસ્તુ માટે તૈયાર છે। દરેક નિયમનું પાલન કરવા માટે બધા લોકો ઈચ્છે છે કે શાંતિથી આવે, જ્યાં જગ્યા મળે ત્યાં સ્નાન કરે। વહીવટીતંત્રની વાત ન સાંભળો। મારો મતલબ છે કે લોકો આટલી મોટી સંખ્યામાં આવ્યા છે, આપણા બધાની જવાબદારી છે કે લોકો સ્નાન કરે અને ઘરે જાય। વિપક્ષે વિરોધ કરવાનું મન બનાવી લીધું છે, તેથી તેઓ તે કરી રહ્યા છે। સીએમ યોગી પોતે તેનું નિરીક્ષણ કરી રહ્યા છે।